શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં રજાના દિવસે ઘટના ફાયર બ્રિગેડે આગ કાબૂમાં મેળવવા પ્રયાસ કર્યા। ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે યુકો બેંકમાં આગ લાગી। ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે યુકો બેંકમાં આગ લાગી હતી। સ્માર્ટ બજાર નજીક આવેલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગે થોડા જ સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। રવિવારની રજા હોવાને કારણે બેંક બંધ હતી। આગ લાગતા આસપાસના વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી। આગનો ધુમાડો દૂરથી દેખાતા લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા। ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે યુકો બેંકમાં આગ લાગી હતી। સ્માર્ટ બજાર નજીક આવેલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગે થોડા જ સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। રવિવારની રજા હોવાને કારણે બેંક બંધ હતી। આગ લાગતા આસપાસના વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી। આગનો ધુમાડો દૂરથી દેખાતા લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર કર્મીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આગ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી બેંકમાં લાગી હોવાથી નીચેની દુકાનો સુધી ફેલાવાનો ભય હતો। રજાનો દિવસ હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી। જોકે આગના કારણે મોટા આર્થિક નુકસાનની આશંકા છે। ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા અને નુકસાનનું મૂલ્યાંકન પણ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજ રોજ 11 વાગ્યાની આસપાસ ભરૂચ શહેર સ્થિત શાલીમાર કમ્પાઉન્ડ ખાતે યુકો બેંકમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો। જેના પગલે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં જાણ કરાતા ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગની 3 ફાયર ટેન્ડર સ્ટાફ સહિત તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા અહીંયા યુકો બેંકમાં જે આગ લાગી હતી તેને કંટ્રોલમાં કરેલ હતી। અહીંયા તેમાં ફર્નિચર અને કાગળો ખૂબ હોવાથી આગ થોડી વિકરાળ હતી, પરંતુ 1 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। સદનસીબે ઘટનામાં કોઈ પણ ઈજાનો અહેવાલ નથી।